હલો મિત્રો, સ્વાગત છે તમારું ફ્રેક આજના આ નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે જાણવાના છીએ આવ્યો 2000નો હપ્તો 19મો હપ્તો પિતા પુત્રને મળ્યો મેસેજ. આ તારીખે થશે 19મો હપ્તો જમા. તો આ બધું જ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો કઈ તારીખે તમારો જે 2000નો હપ્તો છે જમા થવાનો છે 19મો હપ્તો, અને ક્યારે તમને આ હપ્તો મળી રહેવાનો છે, બધું જ આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને એક સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, કમેન્ટ કરીને જણાવી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો હવે જોઈએ તો અહીંયા આપણે વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. તો ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા લોકોના માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે, જેમાં મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે, ખેડૂતો માટે, ગરીબ વર્ગ માટે વગેરે લોકોનો સમાવેશ થાય છે. જેમાં ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે અને ખેડૂતોને એક વર્ષમાં 4 હપ્તા દ્વારા દર 3 મહિનાને 2000 રૂપિયાની સહાય પૂરી પાડે છે. જે માટે 18મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગઈ છે અને હવે 19મા હપ્તાની રકમ એટલે 19મો હપ્તો હવે આપણા ખાતામાં જમા થવાનો છે. આ માટે હવે ખેડૂતોએ અમુક દસ્તાવેજો જરૂરી બનાવે છે. આવો જોઈએ શું કામ કરવાની જાહેરાત કરી છે. તો જો ખેડૂત જે સરકાર છે આપણા માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે, વિદ્યાર્થીઓ માટે કે ખેડૂતો માટે, મહિલાઓ માટે, બધા માટે આપણે આ યોજના ચલાવતી હોય છે. અને આપણે ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પણ સરકાર ચલાવી રહી છે. તેમાં તમારે 19મો હપ્તો હવે મળવાનો છે. તો એ 19મો હપ્તો લેવા માટે તમારે શું કરવાનું છે આપણે હવે આ વિડીયોમાં જોઈએ. તો હવે અહીંયા લખેલું છે કે 19મો હપ્તો આપણને હવે ક્યારે મળશે. તો અહીંયા હું તમને જણાવું તો અહીંયા જો ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂતો લાભાર્થીઓ માટે 19મા હપ્તાની ચૂકવણી માટે લાભાર્થીની ચકાસણી કાર્યવાહી આવનારી 25 નવેમ્બર સુધી ચાલુ છે. ત્યાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા 7 હપ્તાથી તબક્કાવાર કેવાયસી અને આધાર કાર્ડ શેડિંગ એટલે કે ડીબીડી એનેબલ લેન્ડ શેડિંગ તથા ખેડૂતોની આઈડીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આ બાબતે એક પણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તો તે તમામ ખેડૂતોએ પૂર્ણ કરવાની રહેશે. જો 19મો હપ્તો મેળવવા માટે એ સાફ લખેલું છે તમારે અહીંયા કેવાયસી કરાવવું પડશે, ડીબીટી કરાવવું પડશે, અને સાથે સાથે તમારે અહીંયા જે છે લેન્ડ શેડિંગ તથા ખેડૂતોની આઈડી જે હવે નવી નીકળી છે ખેડૂત આઈડી એ પણ બનાવવાની રહેશે. તો તમને અહીંયા 19મો હપ્તો મળશે. તો હવે એ જો તો ખેડૂતોની વિવિધ પદ્ધતિઓ દ્વારા કેવાયસી પૂર્ણ કરી શકાય છે અને ગ્રામ સેવક તેમજ વિલેજ નોડલ ઓફિસરની મુલાકાત કરીને પીએમ કિસાન યોજનાનો લાભ મોબાઈલ દ્વારા એપ્લિકેશન પરથી ફેસ ઓથોરિકેશન એટલે કે ફેસ ઓથોનિકેશન દ્વારા કેવાયસી કરી શકાય છે. આ સાથે જે ખેડૂતોને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે ખેડૂતો લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પરથી તેમના મોબાઈલ ઉપર ઓટીપી મંગાવીને કેવાયસી કરી શકે છે. તો જો તમે 4 પદ્ધતિથી તમારું કેવાયસી કરી શકો તો સૌથી પહેલાં તો ગ્રામ સેવક પાસેથી, તેમજ વિલેજ નોડલ ઓફિસર પાસેથી, અને તમે હવે જે છે તમારા મોબાઈલમાંથી પણ કેવાયસી કરી શકો છો. એના માટે તમારે તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો ખૂબ જ અગત્યનું છે. હવે જો એ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી તો તમે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લિંક કરાવી મોબાઈલ પર ઓટીપી મોડ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પોર્ટલ પર જઈ કેવાયસી કરી શકશો. એટલે કે તમારી સાથે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે પોસ્ટમાં જઈને કહેવાનું છે કે મારો આધાર કાર્ડ નંબર મારા આધાર કાર્ડ સાથે લિંક નથી મોબાઈલ નંબર. તો એ લોકો તમને 50 રૂપિયા લઈને તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક કરીને આપી દેશે. હવે આધાર કાર્ડ સીડિંગ અને ડીબીટી કરાવવું ફરજિયાત. તો જો ખેડૂત ભાઈઓએ લાભાવિંત બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સીડિંગ કરાવવું અને સાથે ડીબીટી અનેબલ કરાવવાનું રહેશે. આ માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહીને આધાર કાર્ડ સીડિંગ અને ડીબીટી અનેબલ કરાવી લેવાનું છે. તમારે તમારા બેંકમાં જઈને કહેવાનું છે કે મારે ડીબીટી એનેબલ કરાવવાનું છે, તો એ લોકો તમને ડીબીટી ઇનેબલ કરીને આપી લેશે. એટલે કે તમારે જાતે જ જવાનું છે, તમારું પોતાનું આધાર કાર્ડ લઈને જવાનું છે, તો તમને અહીંયા ડીબીટી ઇનેબલ કરીને આપી દેશે અને ત્યાં કોઈ પણ ચાર્જ લાગશે નહીં. હવે જોઈએ આ સિવાય ગામની નજીક પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર શેડિંગ, ડીબીટી અને ઉજાર સાથેનું ખાતું ખોલાવી શકો છો. બધા હપ્તા યોગ્ય રીતે મેળવી રહે તે માટે બાકી લાભાર્થીઓને કેવાયસી તથા બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ સેટિંગ તેમજ ડીબીટી એનેબલ કરાવી આવનારી 25 નવેમ્બર પહેલા પૂર્ણ કરાવવાનું રહેશે. જો તમારે ખેડૂત આઈડી પણ આવનાર
આવનારી આ 25 નવેમ્બર પહેલા પૂર્ણ કરવાની રહેશે અને આધાર કાર્ડ ડીબીટી પણ પૂર્ણ કરાવવાનું રહેશે, તો જ તમને અહીંયા તમારો 19મો હપ્તો મળવાનો છે. નહીં તો તમને અહીંયા તમારો 19મો હપ્તો મળશે નહીં. તો જે મેં 4 બાબતો કહી, ઈ કેવાયસી, ડીબીટી એન્ડ બાકીની જે બે બાબતો છે ઈ કેવાયસીની, અને એ બધી પૂર્ણ કરાવી લેજો, તો જ તમને અહીંયા 19મો હપ્તો મળશે. નહીં તો 19મો હપ્તો તમને અહીંયા મળશે નહીં. એટલે કે તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો પોસ્ટમાં જઈને મોબાઈલ નંબર પણ તમે તમારો અહીંયા લિંક કરાવી શકો છો. ફક્ત ત્યાં 50 રૂપિયા લેવામાં આવશે ને તમારો મોબાઈલ અહીંયા લિંક કરી દેવામાં આવશે. અને જો તમારી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમે તમારા હપ્તાનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો અને ઘરે બેઠા ઈ કેવાયસી પણ કરાવી શકો છો. અને તમારા હપ્તા ના આવતા હોય તો તમે નવું ફોર્મ પણ તમારા મોબાઈલ દ્વારા ભરી શકો છો. આટલું જ નહીં, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઘણી બધી સેવાઓનો, યોજનાઓનો લાભ પણ અહીંયા તમે લઈ શકો છો. એટલા માટે તમારું આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો જલ્દી જ લિંક કરાવી દેજો. અને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલ ડીવી ટેચ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરજો અને કમેન્ટ કરીને હવે જણાવજો કે આ વિડીયો, આ માહિતી તમને કેવી લાગી. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.